વિશ્વનું સૌથી શક્તિશાળી સૌર વાવાઝોડું 20 વર્ષ બાદ 10 મે શુક્રવારે ધરતી પર ટકરાયું હતું. આ સૌર વાવાઝોડાના કારણે તસ્માનિયાથી લઈને બ્રિટન સુધી આકાશમાં વીજળીના તેજ કડાકા થયા હતા. ઘણા સેટેલાઇટ અને પાવર ગ્રીડને પણ નુકસાન થયું હતું. સૌર વાવાઝોડાના કારણે વિશ્વના અનેક સ્થળોએ ધ્રુવીય જ્યોતિની ઘટનાઓ પણ જોવા મળી હતી. આ દરમિયાન સૌર વાવાઝોડાના કારણે આકાશ રંગબેરંગી દેખાયું હતું. લદ્દાખથી લઈને ફ્લોરિડા સુધીના દુનિયાના અનેક શહેરોમાં આકાશ રંગબેરંગી દેખાયું છે. અમેરિકન વૈજ્ઞાનિક સંગઠન નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન અનુસાર આ સૌર વાવાઝોડાની અસર સપ્તાહના અંત સુધી રહેશે. તે મુખ્યત્વે વિશ્વના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં જોઈ શકાય છે. પરંતુ જો તે શક્તિશાળી થશે તો તે અન્ય ઘણી જગ્યાએ દેખાઈ શકે છે. વિશ્વભરના સેટેલાઇટ ઓપરેટરો, એરલાઇન્સ અને પાવર ગ્રીડ ઓપરેટરો અલર્ટ પર છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશનના સ્પેસ વેધર પ્રિડિક્શન સેન્ટર અનુસાર પૃથ્વી પર આ સૌર વાવાઝોડું અને કોરોનલ માસ ઇજેક્શનને કારણે આવ્યું છે. નોંધનીય છે કે સૂર્યની સપાટી પરથી પ્લાઝમા અને ચુંબકીય ક્ષેત્રમાંથી નીકળતી ઉર્જાને કોરોનલ માસ ઇજેક્શન કહેવામાં આવે છે. ખરેખરમાં કોરોનલ માસ ઇજેક્શન દરમિયાન સૂર્યમાંથી આવતા કણો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. કણો પૃથ્વીમાં પ્રવેશ્યા પછી એક રિએક્શન થાય છે, જેના કારણે કણો રંગબેરંગી રોશનીની જેમ દેખાય છે. સરળ શબ્દોમાં કહીએ તો કોરોનલ માસ ઇજેક્શનનો અર્થ થાય છે સૂર્યની સપાટી પરથી પ્લાઝમા અને મેગ્નેટિક ફિલ્ડનું નીકળવું.